હેલો ફ્રેન્ડ્સ, અત્યારે આપણે ટીએફ ડિઝાઇન પર પ્લાઝો કટિંગ સિરીઝ જોઈ રહ્યા છીએ અને આજે આપણે પ્લાઝો કટિંગ સિરીઝનો બીજો વિડીયો જોવાના છીએ. અને તમે હજી સુધી પાર્ટ 1 ન જોયો હોય તો જોઈ લેજો. એ વિડીયો જોયા પછી તમારા પ્લાઝો કટિંગના બધા જ પ્રોબ્લેમ દૂર થશે. અને આજના વિડીયોમાં આપણે જે કટિંગ જોવાના છીએ તે એકદમ ડિફરન્ટ રીતે કરેલું છે. પ્લાઝાનું આ રીતે કટિંગ કરી તમે ઓછા કાપડમાંથી અમરેલા પ્લાઝા જેવો પ્લાઝો બનાવી શકશો. આ પ્લાઝો કટિંગ કરવા માટે કાપડ કેટલું લીધું છે, કેવી રીતે ફોલ્ડ કરવું, તે બધું જ વિડીયોમાં ખૂબ જ સરસ રીતે સમજાવેલું છે. માટે ફૂલ વિડીયો વોચ કરજો. સૌપ્રથમ આપણે પેપરમાં પ્લાઝો કટિંગ કરવાનું છે. તેના માટે મેં 2 પેપરને અહીંયાથી સિલાઈ લગાવી અને જોઈન્ટ કરી લીધો છે અને એને ખોલી લઈશું. આ રીતે અહીંયાથી વ્યવસ્થિત કરી લઈશું. આ પ્લાઝો રેડી થયા પછી તેનો લુક અમરેલા પ્લાઝા જેવો આવશે અને પહેરવામાં ખૂબ જ કમ્ફર્ટેબલ રહેશે. સૌપ્રથમ પ્લાઝાની લેન્થ લેવાની છે. તેના માટે ઉપરની સાઈડ આપણે બેલ્ટનું અલગથી લગાવવાનું છે. માટે આ રીતે ઉપર એક્સ્ટ્રા રાખી અને જે લેન્થ હોય તે પ્રમાણે માર્કિંગ કરી લઈશું. અત્યારે આપણે તૈયાર લેન્થ 37 રાખવાની છે, એટલે 1 ઇંચ એક્સ્ટ્રા લઈ અને અહીંયા માર્કિંગ કરીશું અને અહીંયાથી સીધી લાઈન ડ્રો કરી લઈશું. હવે આપણે આસનનું માર્કિંગ કરવાનું છે. તમે કોઈ પણ સાઈઝનો પ્લાઝો કટિંગ કરો ત્યારે તમે આસનના માર્કિંગ માટે આ ફોર્મ્યુલા યુઝ કરી શકો છો. આ જે પ્લાઝો બનાવવાના છીએ તે અમરેલા પ્લાઝો બનશે, પણ અમરેલા જે કટિંગ કરીએ તેના કરતાં થોડુંક કટિંગ અલગ હોય છે અને ઘેર પણ ઓછો હોય છે. અને હવે આસનનું માર્કિંગ કરીશું. જે હિપ સાઈઝ હોય તેનો ચોથો ભાગ કરીશું અને તેમાં 1.5 ઇંચ એક્સ્ટ્રા લઈશું. અહીંયા તમારે એક્સ્ટ્રા લૂઝિંગ લેવું હોય, વધારે લૂઝિંગ લેવું હોય તો 2 ઇંચ પણ લઈ શકાય. અને અહીંયાથી સ્ટ્રેટ લાઈન ડ્રો કરી લઈશું. હવે આ માર્કિંગ કરી લીધા પછી અહીંયા હિપનું માર્કિંગ કરવાનું છે. તેના માટે જે હિપ સાઈઝ હોય તેમાં લૂઝિંગ એડ કરવાનું છે. અત્યારે આપણે 44 હિપ સાઈઝ છે, તો 44માં આપણે 6 ઇંચ પણ તમે એડ કરી શકો છો. અને જો તમારે વધારે લૂઝ પહેરવું હોય તો તમે 8 ઇંચથી 10 ઇંચ પણ કરી શકો છો. અત્યારે આપણે 44માં 8 ઇંચ પ્લસ કરવાનું છે લૂઝિંગ માટે, એટલે એનો ચોથો 52 ઇંચ આવે છે તેનો ચોથો ભાગ કરીશું. અને જો તમારે ચોથો ભાગ કરવામાં પ્રોબ્લેમ થાય છે તો તમે આવી રીતે મેજર ટેપ ફોલ્ડ કરી અને તેમ પણ કરી શકો છો. આવી રીતે મેજર ટેપ ફોલ્ડ કરી લેવાની. અહીંયા 52 ઇંચ છે ત્યાં સુધી રાખીશું અને આને ફરી વખત 26 છે એટલે ફરી વખત ફોલ્ડ કરીશું. અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા 13 ઇંચ આ જે ફોલ્ડ છે ત્યાં 13 ઇંચ આવે છે, તો અહીંયા આપણે 13 ઇંચ ઉપર માર્કિંગ કરીશું. હવે અહીંયાથી કમર સુધી સ્ટ્રેટ લાઈન ડ્રો કરી લઈશું. હવે આટલું થઈ ગયા પછી અહીંયા આસનનો શેપ આપવાનો છે, તેના માટે એક્સ્ટ્રા લઈશું. તો આ સાઈઝ પ્રમાણે અહીંયા 2.5 ઇંચ એક્સ્ટ્રા લઈશું. અહીંયા 2.5 ઇંચ લઈ અને અહીંયા રાઉન્ડ શેપ આપી લઈશું. હવે આટલા માર્કિંગ કરી લીધા પછી આ લાઈન જેટલું છે અહીંયા એક વખત માપી લેવાનું. અહીંયા જેટલું છે તેટલું જ અહીંયા નીચે લઈ લઈશું અને ત્યાં માર્કિંગ કરી લઈશું. અને હવે અહીંયા ઉપરથી અહીંયા નીચે સુધી જોઈન્ટ કરી લઈશું. સીધી લાઈન ડ્રો કરી લઈશું. હવે પછીનું જે માર્કિંગ કરવાનું છે તે ધ્યાનથી જોજો. સૌપ્રથમ અત્યારે જે આ માર્કિંગ કર્યું છે તે પ્રમાણે કટિંગ કરી લઈશું. અહીંયા તમે જોઈ શકો છો એકદમ સ્ટ્રેટ કટિંગ છે. અને હવે આપણે આગળનું માર્કિંગ કરીશું. તેના માટે જે કમરનો ભાગ છે તે સૌપ્રથમ માપી લઈશું અને તેના 3 ભાગ કરવાના છે. આપણે અહીંયા 12 ઇંચ ઉપર એક માર્કિંગ કરી લઈશું, એટલે 3 ભાગ વ્યવસ્થિત રીતે કરી શકાય. અને સિલાઈનું એક્સ્ટ્રા રાખી અને અહીંયા માર્કિંગ કરી લઈશું. એક 4 ઉપર માર્કિંગ કરીશું અને 8 ઉપર માર્કિંગ કરીશું. હવે અહીંયા કમરમાં જે પ્રમાણે માર્કિંગ કર્યું છે તે જ પ્રમાણે અહીંયા માર્કિંગ કરી લઈશું. એક માર્કિંગ અહીંયા કરીશું, એક અહીંયા કરીશું અને એક અહીંયા કરીશું. અને તે જ પ્રમાણે નીચે બોટમમાં પણ માર્કિંગ કરીશું.
અહીંયા તમે જોઈ શકો છો આપણે અહીંયા 3 માર્કિંગ કર્યા છે. અહીંયા તમે જોઈ શકો છો આપણે અહીંયા માર્કિંગ કરેલા છે. અહીંયા પણ કરેલા છે. અને અહીંયા કમરમાં અહીંયા માર્કિંગ કર્યા છે. હવે જે આ બધા જ માર્કિંગ છે તેને જોઈન્ટ કરી લઈશું. આ લાઈનને કટ કરીશું. સૌપ્રથમ અહીંયા માર્કિંગ કરી લઈશું. અહીંયા 4 ઇંચ ઉપર એક માર્કિંગ કરીશું અને આ રીતે લાઈન ડ્રો કરીશું. હવે આ જે નીચે આ લાઈન છે તે અહીંયા સુધી કટ કરવાની છે. આ રીતે કટ કરીશું. અહીંયા જોઈ શકો છો કટિંગ કર્યા પછી આવી રીતે બનશે. અહીંયા ઉપરથી જોઈન્ટ છે અને આવી રીતે 4 અલગ અલગ સ્ટ્રીપ રેડી થશે. હવે આ જે કટિંગ કરેલો પ્લાઝો છે તેને આપણે કાપડ પર ગોઠવીશું. આ પ્લાઝો બનાવવા માટે 2.5 મીટર કાપડ લીધેલું છે અને સૌપ્રથમ તેને ખોલી લઈશું. તો આ પ્લાઝો બનાવવા માટે કાપડનું ફોલ્ડ અલગ રીતે કરવાનું હોય છે અને તે કેવી રીતે કરવું, તો આ કાપડની કિનારી છે. મેં કિનારી વાઇઝ સૌપ્રથમ એક વખત ફોલ્ડ કર્યું અને પછી બીજી વખત ફોલ્ડ કર્યું, એટલે ટોટલ 4 ફોલ્ડ આવી રીતે 4 ફોલ્ડમાં રેડી થશે. જે પેપરમાં કટિંગ કરેલો પ્લાઝો હતો તેને મેં 4 ફોલ્ડ કરેલું જે કાપડ છે અહીંયા તમે જોઈ શકો છો. આ 4 ફોલ્ડ કરેલું કાપડ છે. આ 2 ફોલ્ડ છે અને નીચે ડબલ ફોલ્ડ છે. તેની ઉપર આ રીતે વ્યવસ્થિત ગોઠવી દીધો છે. નીચે બોટમમાં તમે જોઈ શકો છો આવી રીતે બધી સ્ટ્રીપની વચ્ચે મેં આવી રીતે ગેપ છોડેલો છે. બધી સ્ટ્રીપની વચ્ચે મેં આવી રીતે 2 ઇંચનો ગેપ છોડેલો છે અને જેટલું કાપડ હતું અહીંયા કાપડ જેટલું હતું તે ત્યાં સુધી આવી રીતે સ્ટ્રીપને ગેપ છોડી અને પિન કરી લીધી છે. અહીંયા તમારી પાસે વધારે કાપડ હોય તો તમે હજી વધારે ઘેર બનાવી શકો છો. હવે આ પ્લાઝાને કાપડમાં કેવી રીતે પિન કર્યો છે તે આપણે વ્યવસ્થિત જોઈએ. અહીંયા તમે જોઈ શકો છો અહીંયા નીચેની સાઈડ આવી રીતે આવશે. આ અંદરની સાઈડ છે અને અહીંયા 4 ફોલ્ડ છે. અહીંયા કાપડમાં 4 ફોલ્ડ છે અને નીચેની સાઈડ આવી રીતે આવશે. અને હવે અહીંયા કમરમાંથી આવી રીતે આવશે. હવે જે પ્રમાણે પિન કર્યો છે તે જ પ્રમાણે ડ્રો કરી લઈશું. હવે અહીંયા જે પ્રમાણે ડ્રો કર્યું છે તે પ્રમાણે કટિંગ કરવાનું છે. તો ફ્રેન્ડ્સ, પ્લાઝોનું આ રીતે કટિંગ કરવાથી ઓછા ઘેરમાં અમરેલા ઘેર જેવો પ્લાઝોનો લુક તમે આપી શકશો.